આપણે બધાએ વાંચેલી છે, સાંભળેલી છે, પણ A.R. રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં ટીમ ઓબ્ઝર્વેટરીમાં હું ચેન્નઈ 4 વર્ષ ભણ્યો અને જ્યારે હું ચેન્નઈ હતો ત્યારે મેં મારા મિત્ર રચિનભાઈ ત્રિવેદી સાથે બેસીને નક્કી કર્યું મને કમ્પોઝ કરવી છે. આજે તું ભલે ચેન્નઈ હોય કે ચેન્નઈ ગયો હોય, હું તો ગીરથી આવેલો માલતાથી છોડને બાંધી લેવા દે. અમે આ રચનાને કમ્પોઝ કરી અને પહેલી વખત ઇન્ડી અર્થ નામના ફેસ્ટિવલમાં સાંભળવાવાળા કોઈ ગુજરાતી નહોતા. અહીંયા બેઠેલા તો બધે ગુજરાતી છે, એટલે જેને જેને આવડતી હોય મારી જોડે ગાજો. ગીરના જંગલમાં ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયાકાર અને 15-20 માણસોનો ડાયરો આવજના દર્શન કરવા માટે થઈને જાય છે. સિંહના દર્શન કરવા, ઈકેહરીના દર્શન કરવા ગીરના જંગલમાં ગયા છે અને ચારણોના નેરડામાં બેઠા છે, વાતો હાલે છે. સાથે ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ અને 15-20 માણસો જે બેઠા હતા એ ઉભા થયા. જાય છે ડાલા મતો આવજ તો છે, ઈકેહરી સિંહ તો છે, પણ દ્રશ્ય કાંઈક અલગ છે. ડાલા મતો આવજની સામે ચારણની 14 વર્ષની નાની દીકરી, હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈ ઊભી છે અને કહે છે કે ગીરના કુત્તા ઉભો રહેજે. અને ઈ ડાલા મતા આવજનું વર્ણન ઝવેરચંદ મેઘાણી ત્યારે ને ત્યારે ઈ ઘડીએ કરે. આ કવિ મેઘાણીને 14 વર્ષની નાની શું લાગે છે કે અસુરોને મારવા, રાક્ષસોને મારવા જાણે ખુદ માં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે. ચારણ કન્યાનું વર્ણન કરે. ચારણ કન્યા, ચારણ કન્યા,
એલા હોવે હોવે